વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે અને 5મા રાઉન્ડની જાહેરાત થઈ છે. જેમણે હમણાં સુધી એડમિશન મળ્યું છે એ પણ અપગ્રેડ કરી શકે છે, જેને નથી મળ્યું એ પણ ચોઇસ ફિલિંગ કરી શકે છે, અને જેને મળ્યું હતું અને કેન્સલ કરાવી દીધું એ પણ એને ઇન્ટરેસ્ટ હોય તો પોતાની ગમતી કોલેજો ચોઇસમાં મૂકી શકે. આ જેવી રીતે હમણાં સુધી તમે ચોઇસ ફિલિંગ કરી છે તેવી જ રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે. આમાં કોઈ સિક્યોરિટી ડિપોઝિટ હોતી નથી, એટલે કોઈ નિયમો લાગુ પડતા નથી. કેન્સલ કરાવ્યું હોય તો પણ તમે ચોઇસ કરી શકો, અને કેન્સલ નહીં કરાવ્યું હોય, અપગ્રેડ કરવું હોય, કન્ફર્મ કરાવ્યું હોય તો પણ તમે કરી શકો. તમારી ગમતી કોલેજો મૂકી શકો, અને જેને મળ્યું જ ના હોય એ પણ મૂકી શકે. પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે, જે કોલેજો તમને ગમે એ જ મૂકવાની છે, જેથી તમને એડમિશન મળે, તમે કન્ફર્મ કરી શકો. જે કોલેજે ગમતી ના હોય એ ચોઇસમાં મૂકવાની જ નથી, કે પછી તમે કહો કે અમારે નથી લેવી. કેમ કે હવે આ છેલ્લા રાઉન્ડ છે, આ પછી રાઉન્ડ આવશે કે નહીં આવશે એની કોઈ માહિતી નથી, અને પછી વારંવાર કેન્સલ કરવાનો સમય આપશે કે નહીં એની પણ માહિતી નથી. તો હવે આપણી એડમિશન કમિટીના બધા રાઉન્ડ છેલ્લે બધા ચાલી રહ્યા છે. એટલે પેરામેડિકલમાં જેમણે લેવું જ છે તો એ ગમતી કોલેજો જ મૂકી શકો. એડમિશન મળ્યું હોય ને અપગ્રેડ કરવા માંગતા હોય તો પણ, ને તમને જે કોલેજમાં મળ્યું છે એ ગમે છે તો પછી તમારે ચોઇસ કરવાની જરૂર નથી. હમણાં સુધી તમને પેરામેડિકલમાં કોઈ પણ જગ્યાએ એડમિશન મળ્યું હોય અને તમને એ કોલેજ ગમતી હોય, અનુકૂળ હોય, તો પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની નથી. પણ જેને કોઈ એવી કોલેજ મળી હોય કે જે ગમતી ના હોય, એનાથી સારી કોલેજમાં લેવું હોય તો ગમતી કોલેજો ચોઇસમાં મૂકી શકે. ઇન શોર્ટ, ચોઇસનો મતલબ છે પસંદ. તો તમને જે પસંદ પડે એ જ કોલેજો મૂકવાની, જે પસંદ ના હોય એ કોલેજમાં એ મૂકવાની નહીં ચોઇસમાં. ચોઇસ એટલે પસંદગી, તો પસંદગીમાં પસંદવાળી વસ્તુ મુકાય. ગમતી ના હોય એ વસ્તુ પસંદગીમાં ના મુકાય. સમજી ગયા? હમણાં સુધી જેવી રીતે ચોઇસ ફિલિંગ છે એ જ રીતે કરવાનું છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.